આપણું જે છે એમએસએસપી નું જે છે પિટારો આપણે ખોલી રહ્યા છે એ જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં છે સાહેબ. હવે જો જમ્મુ કાશ્મીરની જે છે ટાઈમલાઈન ને પ્રોસેસ ને ફોલો કરવું પડશે આપણે. પ્રોસેસ શું ફોલો થાય છે તો સાહેબ ઓગસ્ટ 2019 આ ઐતિહાસિક દિવસ હતો. અનુચ્છેદ 370 એનો પેટા ક્લોઝ 3 ની જોગવાઈને જે છે રદ કરવામાં આવે છે અને એના પછી જમ્મુ કાશ્મીર 31 ઓક્ટોબર 2019 આ ઐતિહાસિક દિવસ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમની વાત કરીએ મિત્રો 2019 અંતર્ગત જે છે શું થયું ભાઈ તો ભાઈ જમ્મુ કાશ્મીર એ પહેલા રાજ્ય હતું અને હવે જમ્મુ કાશ્મીર જે છે 2 યુનિયન ટેરિટરી બની ચૂક્યા ભાઈ. એમાં એક જમ્મુ કાશ્મીર બન્યું સાહેબ એટલે હવે યુનિયન ટેરિટરી બની ગયું જમ્મુ કાશ્મીર અને બીજું બન્યું સાહેબ જે છે લદ્દાખ. કયું બન્યું લદ્દાખ. જમ્મુ કાશ્મીર જે છે આ વિધાનસભા ધરાવતો આમાં જે છે વિધાનસભા ધરાવતો અને લદ્દાખ જે છે સાહેબ વિધાનસભા વગરનો જે છે શું છે વિધાનસભા વગરનો બન્યો સાહેબ. તો આ જે છે ત્યાર પછી જમ્મુ કાશ્મીર જે છે સાહેબ યુનિયન ટેરિટરી જે છે બન્યા પછી પ્રથમ ચૂંટણી થાય છે, પ્રથમ વખત ઇલેક્શન થાય છે અને જે છે આપણે કીધું ઓમર અબ્દુલ્લા જે છે એના મુખ્યમંત્રી બની જાય છે સર. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં જે છે લેફ્ટનન્ટ ગવર્નર જે છે સાહેબ લેફ્ટનન્ટ ગવર્નર જે છે કેટલા સભ્યોને નોમિનેટ કરી શકે છે ભાઈ કેટલા સભ્યોને નોમિનેટ કરે છે એવું યાદ આવે તો યાદ રાખજો 5 સભ્યો. લદ્દાખ જે છે સાહેબ અત્યારે ચર્ચામાં છે સાહેબ. લદ્દાખની વાત કરીશું. તાજેતરમાં જે છે સાહેબ આંદોલનના કારણે તાજેતરમાં ચર્ચામાં હતું ભાઈ. કોના કારણે ચર્ચામાં હતું મિત્રો? આંદોલનના કારણે જે છે ચર્ચામાં હતો. આંદોલનની જે છે માંગ શું ચાલી રહી છે સાહેબ તો માંગમાં પોઈન્ટ નંબર 1 લદ્દાખને જે છે સાહેબ સંપૂર્ણ રાજ્ય બનાવો. લદ્દાખને જે છે અનુસૂચિ 6 અંતર્ગત 6 મુજબ જે છે સંરક્ષણ પ્રાપ્ત થાય. ત્રીજું લેહ અને કારગિલ બંને અલગ લોકસભા સીટ બને સાહેબ. અને ચોથું સ્થાનિક લોકોને જે છે નોકરીમાં જે છે સરકારી નોકરી મળે સાહેબ. તો આ પ્રકારની જે છે જોગવાઈ આની અંતર્ગત સમાવેશ થયેલી છે મિત્રો. એને પણ ખાસ ધ્યાન રાખી લેજો. તો આ થોડુંક જે છે આપણને યાદ આવવું જોઈએ. શું છે આપણને મસ્તિષ્કમાં યાદ આવવું જોઈએ. આ બધા ડેટા જે છે આપણને યાદ આવે તો પરીક્ષાનું કામનું છે ને.